તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે, જેમાં દિયોદર તાલુકાની 36 ગ્રામ પંચાયત બેઠક પર 180 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે, જેમાં તાલુકાનાની મહત્વની ગણાતી નવાપુરા ગ્રામ પંચાયત બેઠક પર બે દમદાર ઉમેદવારો વચ્ચે રસાકસીભર્યો માહોલ જામ્યો છે. બંને ઉમેદવારો બેઠક કબજે કરવા એડી ચોટીનું જો લગાવી રહ્યા છે. દિયોદર તાલુકાના જાલોડા ગ્રુપ ગ્રામ પંચાયતમાંથી વિભાજન થયેલ નવાપુરા ગ્રામ પંચાયતમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે. આ બેઠક પર કુલ 8 વોર્ડનો સમાવેશ થયેલ છે, જેમાં અત્યાર સુધી 5 વોર્ડ બિનહરીફ થયા છે, જેના 3 વોર્ડ અને સરપંચ પદને લઈ ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ગ્રામ પંચાયત બેઠક હાંસલ કરવા માટે ગામના બાબરાભાઈ સામથાભાઈ પટેલ તથા અમરાભાઈ જગમાલભાઈ પટેલે સરપંચ પદ માટે પોતાના સમર્થકો સાથે રાખીને ઉમેદવારી નોંધાવી છે. જો કે આ બેઠક પર બંને દિગ્ગજ આગેવાનો ચૂંટણી લડી રહ્યા છે. દિયોદર તાલુકાના નવાપુરા ગ્રામ પંચાયતમાં 1256 મતદારો છે, જેમાં સૌથી વધુ ચૌધરી તથા ઠાકોર સમાજનો સમાવેશ થાય છે તથા અન્ય 12 જાતિના લોકો પણ અહીં વસવાટ કરે છે. સરપંચ પદના ઉમેદવાર બાબરાભાઈ ચૌધરી અનેક સંસ્થા સાથે જોડાયેલા છે અને હિન્દુ પરિષદ જિલ્લામાં પણ પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે અને હાલ 70 વર્ષની ઉંમરે ચૂંટણી લડી રહ્યા છે, જેમને વિશ્વાસ છે કે લોકો તેમને મત આપી વિજય બનાવશે. આ નવાપુરા ગ્રામ પંચાયત બેઠક પર ગામ આગેવાન અમરાભાઈ ચૌધરીએ પણ ઉમેદવારી નોંધાવી છે. અમરાભાઈ ચૌધરી પણ અગાઉ 2018માં પણ ગ્રામ પંચાયતની ચૂંટણી લડી ચૂક્યા છે, જેમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જેમાં ફરી એક વખત નવાપુરા બેઠક પર પોતે પોતાની ઉમેદવારી નોંધાવી છે અને પોતે પણ આ બેઠક પર વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ 24 ન્યૂઝ ગુજરાત. हमारे पहले ग्रुप पंचायत थी, दारोडम से जुदी पड़ी એટલે અમારે 8 વોર્ડ છે, એમાં 5 વોર્ડ બિનહરીફ છે અને અમે 2 ઉમેદવાર ચૂંટણી સરપંચની લડી રહ્યા છે. એમાં પાણીનો મોટો પ્રશ્ન છે, પરોટોનો મોટો પ્રશ્ન છે અને અમારે લોકચાહના છે અમારે જીતવાની અને જીતશે તો અમારે આ પ્રશ્નને હેલ્પ દૂર કરવો છે. પહેલે અમે પાણીની રજૂઆત કરેલી છે ઘણા વખત, પણ કોઈ અમારો નિકાલ આવ્યો નથી. અમને સરકારને અમને વિશ્વાસ છે કે અમારો નિકાલ લઈ જઈશું. સરપંચ જોઈએ છે અત્યારે 25 વર્ષથી અમારા ગામમાં બાબરાભાઈ અમરાભાઈ બેને ચૂંટણી લડી રહ્યા છે, બરાબર છે. અમારા ગામની અંદર હાલ પાણીની સમસ્યા બહુ છે અને અમને જે પણ સારો વિકાસ કરે એમને અમે વોટ આપીશું. કેવા સરપંચ કેવા જોઈએ ગામના? સરપંચ આપણા ગામમાં વિકાસ કરે તેવા સરપંચ જોઈએ અમારે. ગામ પંચાયત પહેલી વખતે અમારા ગામમાં આવી છે. અમારા ગામમાં 2 મુદ્દે છે, એક પાણીનો અને કોર્ટનો. વોર્ડ નંબર છે. અમારા 2 મુદ્દા સેલ કરવાના છે. બાબરાભાઈ સામથાભાઈ ઉભા રહ્યા છે, અમરાભાઈ જગમાલભાઈ ઉભા રહ્યા, 2 પટેલો ઉમેદવાર ઉભા રહ્યા છે. તો ગામમાં અમારે હવે મને આ કોર્ટનો ને પાણીની જરૂર છે હાલ. પંચાયતને જુદું કનેક્શન મળ્યું એટલે અમારે સારો જે કામ વિકાસ લાવે એવો સરપંચ અમારે જોવું હોય. બાકી ગામનું જે થાય અને જે ઉમેદવારી 2 બાબરાભાઈને થઈ છે અમરાભાઈને થયેલ છે, બરાબર, તે વિકાસ કરે ગરીબ માણસ છે એને વોટિંગ આપવાનું. મારું નામ પટેલ અમરાભાઈ જગમાલભાઈ, ગામ નવાપુરા. હું અગાઉ ગઈ ક્રમમાં જાલોટા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ચૂંટણી લડેલો છે અને 80 વોટે હારી ગયેલો હતો. પછી અમે રજૂઆત કરી અને ગ્રામ પંચાયત અમે અમારે નવાપુરા અલંગ બનાવી અને અત્યારે હાલ અમારા ગામની અંદર પહેલો પ્રશ્ન પાણીનો છે. ખૂબ તકલીફ છે પાણીની. પાણી પીવા તો છે જ નહીં. કેટલા વોર્ડ છે તમારા સમાજના? અમારા સમાજના 366 વોટ છે. લોકોની શું માંગણી તમારી પાસે? લોકોની માગણી પાણીની ને પલોટની અને ગામની સફાઈ. શું કરે સરપંચ બન્યા પછી આપનો પહેલો એજન્ડા શું હોય છે? પેલો પાણીનો, બીજો એજન્ડા પલોટનો, ત્રીજો એજન્ડા ગામની સફાઈ. ગામમાં ઉગડા બીજાથી ગામની સફાઈ દરરોજ સ્વચ્છતા.